ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું એક એવું પવિત્ર સ્થાન છે જેને 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ માનવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને ગૌરવશાળી છે. પ્રાચીન હિન્દુ ગ્રંથો અનુસાર ચંદ્રદેવે ભગવાન શિવની કઠોર તપશ્ચર્યા કરી હતી અને તેમની કૃપાથી અહીં જ્યોતિર્લિંગ સ્થાપિત થયું. એટલા માટે આ મંદિરનું નામ સોમનાથ પડ્યું. કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિર ચંદ્રદેવે સોનાથી બનાવ્યું હતું. પછી રાવણે ચાંદીથી અને શ્રીકૃષ્ણે લાકડાથી મંદિર બનાવ્યું હતું. પરંતુ સોમનાથ મંદિરનો ઇતિહાસ માત્ર નિર્માણનો નથી, પણ સંઘર્ષ અને પુનઃનિર્માણનો પણ છે. ઇતિહાસ મુજબ આ મંદિરને લગભગ 17 વખત તોડી પાડવામાં આવ્યું, પણ દરેક વખત પછી તે ફરીથી ઊભું કરવામાં આવ્યું. ઈ.સ. 1025માં એ મંદિર પર આક્રમણ કર્યું અને અહીંથી ઘણું ધન લૂંટી લીધું. ત્યારબાદ પણ અનેક વખત મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું, પરંતુ દરેક વખત હિન્દુ રાજાઓ અને ભક્તોએ મળીને આ મંદિરનું પુનઃનિર્માણ કર્યું અને આસ્થાને જીવંત રાખી. આજે આપણે જે ભવ્ય સોમનાથ મંદિર જોઈએ છીએ તે ભારતની સ્વતંત્રતા પછી બનાવવામાં આવ્યું છે. આ મંદિરના પુનઃનિર્માણમાંનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો અને 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિર તેની સુંદરતા અને શાંતિ માટે પણ પ્રસિદ્ધ છે. અહીં આવેલો બાણસ્તંભ દર્શાવે છે કે આ દિશામાં ધરતીનો છેલ્લો બિંદુ છે અને ત્યારબાદ સીધો દક્ષિણ ધ્રુવ આવે છે. સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પણ આસ્થા, શ્રદ્ધા અને અડગ વિશ્વાસનું પ્રતીક છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.